આજે આપણે બનાવવા જઈ રહ્યા છે જે કાઠિયાવાડ સાઈડ ધાબાઓમાં મળતું સ્પેશિયલ વિન્ટરનું પાપડ લીલા કાંદાનું શાક. તો ચલો બનાવવાની શરૂઆત કરજે. જેના માટે મેં લઈ લીધી છે એક જાડા તળિયાવાળી કઢાઈ. એમાં તેલ એડ કરી દીધું છે. આપણે એમાં હવે રાઈ જીરું મિક્સ 1/4 ટીસ્પૂન એડ કરશું. વરિયાળી 1/4 ટીસ્પૂન છે. સાથે આપણે તલ પણ 1/4 ટીસ્પૂન એડ કરશું. તતડે બધું એટલે આપણે એમાં તમાલપત્ર અને લાલ મરચાં એડ કરવાના છે. તમાલપત્ર એડ કરી દીધા છે. સાથે સાથે મિક્સ કરી લઈએ. વઘાર થઈ ગયો છે પ્રોપર. તો હવે આપણે એમાં 4 કાંદા છે લીલા, જે મેં ચોપ કરીને લીધા છે, પાન સાથે લેવાના છે. મિક્સ કરી લેશું. સાથે જ આપણે આમાં 1 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે અને તેલ છૂટે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તમે જોઈ શકો તેલ છૂટી ગયું છે. તો એક ટમેટું લઈ લેવાનું છે રફલી ચોપ. મિક્સ કરી લઈએ આપણે. હવે આપણે જેમાં પેસ્ટ હતી આદુ લસણની, એમાં 1/4 કપ પાણી મેં મિક્સ કરી આમાં આપણે એડ કરી દઈશું. સાથે જ હવે આપણે એને ઢાંકીને થવા દઈશું, જેથી કરીને ટમેટાં એકદમ સોફ્ટ થઈ જાય ને તેલ છૂટું પડે. તો આપણું તેલ છૂટું પડી ગયું છે. તો મસાલો કરી લઈએ. આમાં મેં 1.5 ટેબલ સ્પૂન મરચું લીધું છે, જે સોક કરીને લીધું છે. સાથે જ હળદર અને 1 ટીસ્પૂન ધાણા જીરું લેવાનું છે. મિક્સ કરી લઈએ. મીઠું એડ કરશું સ્વાદ અનુસાર. બધું જ મિક્સ કરી લઈએ પ્રોપરલી. જોઈ શકો છો મસાલો એકદમ પ્રોપર મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે 1/2 કપ દહીં ઘોળેલું લેવાનું છે. મિક્સ કરી લઈએ. સાથે જ 1 ટેબલ સ્પૂન સિંગનો ભૂકો લેવાનો છે, ક્રશ કરીને. મિક્સ કરી લઈએ એકદમ જ. તમે જોઈ શકો ઘટ થઈ ગયું છે. તો આપણે આમાં અડધોથી પોણો ગ્લાસ પાણી એડ કરશું. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સારી એવી બોઇલ થઈ રહી છે. તો આ સમયે જ આપણે 4 થી 5 શેકેલા પાપડ લેવાના છે, જે ક્રશ કરીને આપણે એડ કરશું. સાથે જ કોથમરી એડ કરશું આમાં. આપણે કોથમરી પાપડ પ્રોપર મિક્સ કરી સેમી ગ્રેવી વાળું શાક હોય છે. સાથે સર્વ કરી દઈશું. તો બહુ જ સરસ ને ટેસ્ટી એવું આ શાક બને છે, જે જુવારના રોટલા, બાજરાના રોટલા, ભાખરી સાથે બહુ જ સરસ લાગે છે. તો સૌ થઈને રેડી છે વિન્ટર સ્પેશિયલ લીલા કાંદા પાપડનું શાક. આવીશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવીને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.